આજની રેસીપીનું નામ છે પનીર બટર મસાલા. એકદમ સહેલી રીતે તમને બતાવવા જઈ રહ્યા છીએ. બધું આમાં મિક્સ કરી લેશું. ગ્રેવી છે ને એકદમ ઉકળી રહી છે. આ સ્ટેજે હવે આપણે પનીર નાખી દઈશું. દેખાવમાં એકદમ ટેમ્પટિંગ લાગે છે. દહીં અને ઘી માથેથી નાખવાથી એકદમ ક્રીમી સ્ટ્રક્ચર છે અને એકદમ મસ્ત બન્યું છે. નમસ્કાર સર્વ દર્શક મિત્રોને, સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગ સતા બ્લોગ. શબ્દનો એક સ્વાદ હોય છે. જો બીજાને દેતા પહેલા છે ને પોતે ચાખી લેવા. જો આપણને ભાવ એવા ન હોય ને તો બીજાને ક્યારેય ન પીરસવા. આ વાત સાથે, આ ચીજ સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ. અને હા, આજની રેસીપીનું નામ છે પનીર બટર મસાલા. પનીર બટર મસાલા એક પંજાબી વાનગી છે, પણ એક ક્રેઝ છે કે પનીર બટર મસાલા ખાવું હોય તો બહાર જાવું. પણ આજે એકદમ સહેલી રીતે તમને બતાવવા જઈ રહ્યા છીએ, કારણ કે ઊંધિયું બનાવતા જેટલી વાર લાગે છે ને એના કરતાં ઓછી વાર છે ને પનીર બટર મસાલા બનાવતા વાર લાગે છે. ચાલો શરૂ કરીએ આજની નવી રેસીપી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સૌને. અંબા અંબા. અંબા અંબા. આજે શું બનાવવાના છો તમે? આજે છે પનીર બટર મસાલા. પનીર બટર મસાલા. એના માટે શું શું જોશે આપણે? આ બધા જો ઇન્ગ્રીડિયન્ટ્સ રાખ્યા છે તૈયાર. હા હા. પછી આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. ચાલો બતાવી દો તો. આ છે આપણું પનીર. 200 ગ્રામ છે પનીર. ઓકે. પછી આ છે ટમેટાની પ્યુરી, લગભગ 4 નંગ લીધા છે મીડિયમ સાઇઝની. પછી આ આદુ લસણની પેસ્ટ, 1 ઇંચનો આદુનો ટુકડો છે અને 8 થી 10 લસણની કળી છે. આ કિચન કિંગ મસાલો, આ છે ગરમ મસાલો, આ ગાર્નિશિંગ માટે કોથમીર, પછી આ છે કસૂરી મેથી, આ છે બટર, રૂટિંગ મસાલા, બરોબર, આ તેલ ને મીઠું, આ છે 6 થી 7 નંગ મીડિયમ સાઇઝની ડુંગળી. એને આ રીતે આપણે આ કરી લીધી છે. બરોબર. કેટલી વારમાં બની જશે? 5-7 મિનિટમાં. ખાલી આપણે વઘાર મારીને કતું કરીએ તૈયાર, એટલું જ. ઓકે. આપણે 2 ચમચી તેલ લેશું. પછી એમાં ડુંગળી છે ને આ રીતે સુધારેલી એ આમાં સાતળી લેશું. જરાક ગુલાબી સાતળવાની છે. ડુંગળીને આ રીતે હલાવશો ને એટલે એના લચ્છા છે ને એકદમ ખુલી જશે અને સેલો ફ્રાય થઈ જશે. આ રીતે ચમચેથી આમ છૂટી પાડતી જવાની, સાતળતી જવાની, એટલે જા ડુંગળી આપણી સતળાતી જાય છે એમાં. બરોબર. જો બધી એકદમ છૂટી થઈ ગઈ. થોડો કલર જે ચેન્જ થઈ ગયો છે. હજી 2 મિનિટની વાર છે. આ થઈ ગઈ છે આપણી ડુંગળી. જો બરોબર ફ્રાય. હવે આમાં આપણે આદુ લસણની પેસ્ટ છે ને એ સાતળી લેશું ભેગી. હવે આને આપણે થોડુંક ઠંડુ પડવા દેશું. હા હા. પછી આને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી નાખશું. બરોબર. આપણી ડુંગળી ઠંડી થઈ ગઈ છે, એને આપણે મિક્સીમાં ક્રશ કરી લેશું. લગભગ 2 ચમચી જેવું તેલ લેશું આપણે. બરોબર. 1 ચમચી ઘી એડ કરશું. તેલ ને ઘી બે મિક્સ કરશું. હવે આમાં 1 ચમચી આપણે જીરું એડ કરશું. જીરું ગુલાબી થઈ ગયું છે. હવે આપણે આ મરચાંની કતરણ કરી ને એ એડ કરશું પેલા. અને 2 મિનિટ આમાં સાતળી લેશું. અડધી ચમચી હળદર,
આ છે કાશ્મીરી મરચું 1 ચમચી. આ બધું આમાં મિક્સ કરી લેશું. આમાં ગેસ છે ને સાવ સ્લો જ રાખવાનો, એટલે મસાલા આપણે બરી ન જાય. પછી આવશે આ ટમેટાની પ્યુરી. ટમેટા કાચા છે ને એટલે આપણે જરાક પકાવવું પડશે. હવે ગેસ ફાસ્ટ કરી દેશું. ટમેટાની પ્યુરી ઉકળી ગઈ છે આપણી. હવે આ ડુંગળીની પેસ્ટ તૈયાર કરીને એડ કરીશું આપણે. આદુ લસણ ડુંગળીની. હવે આને થોડું ઢાંકીને આને પાછું 4-5 મિનિટ ચડવા દેશું, કારણ કે આમાંથી ઉડે થોડીક આ ઉકળતી હોય ને એટલે. ઉકળવા માંડ્યું છે. હવે આમાં આપણે અડધો ગ્લાસ જેવું પાણી એડ કરશું. આ સ્વાદ અનુસાર મીઠું. નમક નાખવાથી હવે આની પ્રોસેસ છે ને એકદમ ફાસ્ટ થઈ જશે. અને ઓલમોસ્ટ તૈયાર થવાની તૈયારીમાં છે. તેલ છૂટું પડી ગયું છે. આ સેજ હમસથી ખાંડ આવશે. સ્વાદને બેલેન્સ કરવા માટે ખાંડ નાખવામાં આવે છે. ગેસ ધીમો જ રાખવાનો. ને આ 2 ચમચી દહીં એડ કરશું આપણે, મલાઈ વાળું, જેથી કરીને તમારી ગ્રેવી ફાટી ન જાય. આમાં સરસ હલાવીને મિક્સ કરી લેવાનું. અને એકદમ તમારું છે ને સ્ટ્રક્ચર એકદમ ક્રીમી આવે. આ છે 1 નાની ચમચી કસૂરી મેથી. ઓલમોસ્ટ ગ્રેવી આપણી થઈ ગઈ છે. અને આ સ્ટેજે હવે આપણે પનીર નાખી દઈશું. હવે પછી હળવા હાથે આને મિક્સ કરવાનું. આપણને આ પનીર એમનેમ ગમે છે, ઘણા ફ્રાય કરીને નાખે છે. આપણને આ એમનેમ ટેસ્ટ ગમે છે એટલે એમનેમ નાખીએ છીએ. વાહ, દેખાવમાં એકદમ લાજવાબ લાગે છે. હવે આપણે જે બાકી છે એ મસાલા એડ કરી દેશું. આ છે ધાણા જીરું પાવડર 2 નાની ચમચી. આ કિચન કિંગ છે 1 ચમચી. આ 1 નાની ચમચી ગરમ મસાલો પાવડર. બધું વ્યવસ્થિત મિક્સ કરી લેશું. એકદમ પણ બાર જેવો કલર આવ્યો છે પારો. હવે આમાં 1 ચમચી જેટલું પાણી એડ કરશું, એટલે આ બધા મસાલા સરસ મિક્સ થઈ જાય. આમાં ગેસ ધીમો જ રાખવાનો છે ને આપણું તેલ છૂટું પડવા માંડે આમાંથી. એકદમ તેલ છૂટું પડી ગયું છે. શાક લગભગ રેડી જ છે. આમાં પનીરના આવી રીતના આપણે આ 1 ચમચી બટર માથેથી. રેડી છે આપણું શાક.
દેખાવમાં એકદમ ટેમ્પટિંગ લાગે છે. હમ ચાલો મિત્રો, હવે હું છે ને આ જમવાની મજા માણું છું અને આજનું આ શાક કેવું થયું છે એ ટેસ્ટિંગ કરીને તમને બતાવું. એકદમ સરસ કલર આવી ગયો છે અને દેખીતા એકદમ ટેમ્પટિંગ લાગે છે. આ લીધું પરોઠું, દહીં અને ઘી માથેથી નાખવાથી એકદમ ક્રીમી સ્ટ્રક્ચર છે અને એકદમ મસ્ત બન્યું છે. જો આ વસ્તુ તમને ગમી હોય ને તો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો, જેથી બધા લોકો આની મજા માણી શકે. અને હા, જાતા જાતા પુસ્તક, મગજ અને છત્રી આ ત્રણેય ત્યારે જ કામ કરે છે જ્યારે તે ખુલે છે. આ વાત સાથે, આ ચીજ સાથે ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ અને જય ભારત. અને હા, તમે અમારા પોતાના છો એટલે કહું છું કે તમે તમારું ધ્યાન રાખજો અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. નમસ્કાર.